રાજ્ય આખામાં કંઈક આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। હાઈવે ઉપરથી ગાડી લઈને જવું એ જીવના જોખમ સમાન સાબિત થઈ રહ્યું છે। વાત કરીશું હવે વલસાડની કે જ્યાંથી પસાર થતા નેશનલ હાઈવે 48ની હાલત ખખડધજ થઈ ગઈ છે। અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે 48 પર મસ્ત મોટા ખાડા પડ્યા છે અને આ ખાડાના કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। ટોલ ભર્યા બાદ પણ ચાલકોને પૂરતી સુવિધાઓ નથી મળતી। મસ્ત મોટા ટોલ ટેક્સ વસૂલવા છતાં સારા રસ્તાની સુવિધા આપવામાં હાઈવે ઓથોરિટી નિષ્ફળ નીવડી રહી છે। અધૂરામાં પૂરું આજરોજ આ જ હાઈવે ઉપર એક વાહન ચાલક ખાડામાં પડ્યો અને તેનું મોત પણ નીપજ્યું છે। ત્યારે આ મામલે આપણી સાથે વિસ્તારથી વાત કરવા અને વલસાડ બગવાડા ટોલ નાકા અથવા તો બગવાડા ટોલ બૂથની શું છે પરિસ્થિતિ, એની આસપાસના રસ્તાઓની શું છે પરિસ્થિતિ, એનો ચિતાર આપવા માટે જોડાઈ રહ્યા છે વલસાડથી સંવાદદાતા રિતેશ પટેલ। સીધા જઈશું વલસાડ રિતેશ પાસે। રિતેશ, જણાવશો કે વલસાડની શું છે પરિસ્થિતિ, કારણ કે રાજ્ય આખામાં હાઈવેની હાલત કથળી રહી છે, રસ્તાઓ તૂટેલી હાલતમાં છે, ખાડાઓ મસ્ત મોટા છે। બગવાડા ટોલ નાકા આગળ શું છે પરિસ્થિતિ, રિતેશ? બિલકુલ જય, સમગ્ર રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદને કારણે રાજ્યમાં જે રસ્તાઓ જોવાયા છે ત્યારે બીજી તરફ વલસાડ જિલ્લો પણ બાકાત થયો। વલસાડ જિલ્લામાંથી પસાર થતો અને સૌથી મહત્વનો જે નેશનલ હાઈવે નંબર 48 છે ત્યાં પણ મસ્ત મોટા ખાડા પડ્યા છે અને ઠેર ઠેર જે ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે તેના કારણે વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। મહત્વનું છે કે હાઈવે પર પડેલા ખાડાને કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે, સાથે વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે। જયારે રસ્તા પર પડેલા ખાડા હોય છે અને વરસતો વરસાદ હોય છે તે સમયે ખાડા નથી દેખાતા, એના જ કારણે અકસ્માત થતો હોય છે। ત્યારે આજે વહેલી સવારની વાત કરીએ તો આજે પણ પારડી નજીક એક વ્યક્તિ પોતાના નોકરી ધંધે જઈ રહ્યો હતો અને તે દરમિયાન હાઈવે પર પડેલા ખાડાને કારણે તેણે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। આટલી બધી અકસ્માતની ઘટનાઓ બનતી હોવા છતાં પણ હાઈવે ઓથોરિટી છે તે જાગતી નથી। હાઈવે ઓથોરિટી ખૂબ પોતે એવો દાવો કરે છે કે વરસાદ ખૂબ જ વધુ પડે છે અને તેના જ કારણે હાઈવે પર મસ્ત મોટા ખાડા પડતા હોય છે। ત્યારે તેમને પણ સમજવું જોઈએ કે જયારે આટલો મોટો વધુ વરસાદ પડતો હોય ત્યારે પહેલેથી જ ભાગ માટે જે રસ્તા છે તે સારા નથી બનાવવામાં આવતા। જયારે રસ્તા તૂટી ગયા બાદ તેમના દ્વારા રિપેર કામ કરવામાં આવે છે, લાખો રૂપિયા ખર્ચીને આ જ રસ્તા ફરી એકવાર રિપેર કરવામાં આવે છે, ત્યારબાદ રસ્તા ફરી ધોવાઈ જાય નવા બનાવવામાં આવે છે। ત્યારે જો પહેલી જ વારમાં આ રસ્તા સારા બને તો આવી સમસ્યા જ ન થાય। હાલની પરિસ્થિતિની વાત કરીએ તો વલસાડ જિલ્લામાંથી જે પસાર થતો નેશનલ હાઈવે 48 છે, મુંબઈથી લઈને તમે વલસાડ જિલ્લાની હદ જ્યારે ક્રોસ કરો ત્યાં સુધી સમગ્ર હાઈવે ધોવાઈ ગયો છે, મસ્ત મોટા ખાડા પડ્યા છે, રોજ અકસ્માતોની હારમાળા સર્જાય છે અને આ જ હાઈવે પરથી નેશનલ હાઈવે ઓથોરિટીના જે અધિકારીઓ છે સાથે જિલ્લાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ છે તે પણ આ જ હાઈવે પરથી પસાર થતા હોય છે। જોકે તેમને આ ખાડાઓ કેમ નથી દેખાતા તેવા પણ અનેક સવાલ થઈ રહ્યા છે। જોકે આમ છતાં પણ હાઈવે ઓથોરિટી સુધરવાનું નામ નથી લેતું। ટોલ ટેક્સ તો મસ્ત મોટો વસૂલવામાં આવે છે, તેમ છતાં હાઈવે ઓથોરિટી દ્વારા સારા રસ્તાની સુવિધા પણ નથી આપવામાં આવતી, તેના જ કારણે વાહન ચાલકોમાં પણ રોષ છે। જી, આભાર રિતેશ સમગ્ર માહિતી આપવા બદલ। અને કંઈક આ જ પ્રકારની પરિસ્થિતિ ભાવનગરમાં પણ જોવા મળી છે। ટોલ બૂથ છે અને એ ટોલ બૂથથી ખૂબ જ નજીક મસ્ત મોટા ખાડાઓ પડી ગયા છે। ટોલ બૂથ એકદમ સફાચટ જોવા મળી રહ્યું છે, કારણ કે ત્યાં આરસીસીનો રોડ છે, પણ એ 200 મીટરનો આરસીસીનો રોડ બસ તમે પસાર કરો કે તમે આવી જાઓ ચંદ્રનગરીમાં, કારણ કે રસ્તામાં તમને મળશે માત્ર ને માત્ર ખાડા। બસ એ જ ચિતાર મેળવવાનો પ્રયત્ન અમારા સંવાદદાતા અલ્પેશ ડાભીએ કર્યો હતો। ટૂંક જ સમયમાં આપણે એની પાસે જઈશું, પણ હાલના જે દ્રશ્યો છે એ આપ જોઈ શકો છો કે ક્યાંક સર્વિસ રોડ તૂટેલી હાલતમાં છે, ક્યાંક હાઈવે ઉપર મસ્ત મોટા ખાડા જોવા મળી રહ્યા છે, ત્યારે વાહન ચાલકો પાસેથી ટોલ વસૂલવા છતાં પણ ખાડાવાળા રસ્તા જ લોકોને મળી રહ્યા છે। ત્યારે અલ્પેશની સાથે આપણે જોડાઈશું, જોકે હાલ ટેકનિકલ ખામી સર્જાવાના કારણે હાલ અલ્પેશ સાથે આપણે ના જોડાઈ શકીએ। ત્યારે આજનો અમે આ ચિતાર મેળવવાનો પ્રયત્ન કર્યો કે આખરે શું પરિસ્થિતિ હોય છે, ટોલ ટેક્સના સમયે શું પરિસ્થિતિ હોય છે, બસ એ જ જાણવાનો અમે પ્રયત્ન કર્યો હતો।